મને ઘણા લોકો પૂછે છે કે બેન તમે આટલું માથે કેમ ઓઢો છો, આટલા શિક્ષિત છો તો? એટલે મારે એમને કહેવું પડે છે કે હું મારા પરિવારની અને બનાસકાંઠા જિલ્લાની પરંપરાને આગળ લઈ જવા માંગુ છું અને હું એક દિવસ માથે નથી ઓઢતી પણ રોજ માટે ઓઢું છું. લોકસભા 2024ની ચૂંટણીના પડઘમ હવે મેદાને પડઘાઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર અને રેખા ચૌધરી પણ આ મેદાને આમને સામને છે. ત્યારે બનાસકાંઠાના લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીએ ગેનીબેન પર કટાક્ષ કર્યા છે અને કયા મુદ્દાઓ પર ગેનીબેન ઠાકોરને પડકાર આપવાના છે તેનું એલાન કર્યું છે. શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર થતા જ ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે બનાસકાંઠાની સીટ પરથી ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી સુઈગામના કટાવ ધામ પહોંચ્યા હતા અને નવી ઉર્જા નવી ઉડાન, દેશ માંગે ફરી કમળનું નિશાન આ સૂત્રથી પ્રજાને સંબોધન કર્યું હતું. જનતાને તેમણે ભાજપના વિકાસના કાર્યો યાદ અપાવીને ગેનીબેન ઠાકોરને પોતે કયા મુદ્દા પર લોકસભા ચૂંટણી લડવાના છે તેનો હુંકાર ભર્યો. ન માત્ર હુંકાર પરંતુ પ્રહાર પણ કર્યો અને પ્રહાર હતો સંસ્કારના નામે, ઘૂંઘટના નામે. ગેનીબેને ઓઢેલા ઘૂંઘટ પર શું ટિપ્પણી કરી અને ખેડૂત, ગરીબ, યુવા અને મહિલા માટે તેઓ શું બોલ્યા તે સાંભળો. આપણા આદરણીય મોદી સાહેબે બનાસકાંઠાની સીટ ઉપર જે મારી પસંદગી કરી છે તે બદલ હું મોદી સાહેબ અને તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તેમણે મહિલાની પસંદગી કરીને બનાસકાંઠા જિલ્લાની દરેક મહિલાનું ગૌરવ વધાર્યું છે. બનાસકાંઠા સરહદી જિલ્લો છે અને બનાસકાંઠાની સરહદો મોદી સાહેબના નેતૃત્વમાં સુરક્ષિત છે અને એને હજુ વધુ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્રમાં ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન મોદી સાહેબની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી જે વચન આપે છે તેને નિભાવે છે. 500 વર્ષના સંઘર્ષ બાદ, લાખો લોકોના બલિદાન પછી હમણાં જ આપણે 2 મહિના પહેલા મોદી સાહેબના હસ્તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એમના માટે એમણે 10 દિવસના અનુષ્ઠાન કર્યા, નીચે પાથરણું પાથરીને ઊંઘ્યા, અનેક મંદિરોમાં પૂજા અર્ચના કરી, ત્યારબાદ એમને રામ પ્રતિષ્ઠા કરી છે. આવા અનેક ધાર્મિક સ્થળોનો એમણે વિકાસ કર્યો છે, કોરિડોર બનાવ્યા છે. ઉજ્જૈનમાં મહાકાલેશ્વર હોય, જગન્નાથ મંદિર હોય, કાશી વિશ્વનાથ મંદિરનો કોરિડોર હોય, પાવાગઢમાં ભદ્રકાળી માતાને ધજા ચડાવી 500 વર્ષ બાદ, અને દ્વારકા મંદિર હોય. એટલે ભારતીય જનતા પાર્ટી તો ધાર્મિકતાને વરેલી પાર્ટી છે અને છેલ્લા 10 વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસની અકલ્પનીય હરણફાળથી આગળ વધી રહ્યો છે તે આપણે સૌ જાણીએ છીએ. અનેક યોજના હોય, ઉજ્જવલા યોજના અંતર્ગત બહેનોને ધુમાડા મુક્ત રસોડું મળ્યું છે, શૌચાલય નિર્માણથી બહેનોની સુરક્ષિતતા વધી છે અને સૌથી મોટી યોજના હોય તો પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના. આયુષ્યમાન કાર્ડની મદદથી અહીં બેઠેલો મને લાગે છે કે 70% લોકોનો પરિવાર અથવા સંબંધીઓ એનો ઉપયોગ કર્યો હશે. આપણે એવું નથી કહેતા કે કોઈ બીમાર પડે, પરંતુ જો બીમાર પડે તો પરિવારને કોઈની આગળ લાચાર ન બનવું પડે, કોઈની આગળ ઉછીના પૈસા ના માંગવા પડે અને આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી અને તે સારવાર કરાવી શકે છે. આવી તો અનેક યોજનાઓ છે મોદી સાહેબના નેતૃત્વમાં અને તેની ગણતરી કરવા જઈએ તો આખો દિવસ પણ ટૂંકો પડે. અને તમે જુઓ છો કે આ યોજના કોઈ એક સમાજ, કોઈ 2 સમાજ, 3 સમાજ માટે નથી, પણ દરેક સમાજ માટે યોજનાઓ સરખી રીતે બધાને સરખો લાભ મળે છે. આપણે 36 કોમને સાથે લઈને ચાલવાનું છે અને એમનો વિકાસ કરવાનો છે. મોદી સાહેબના નેતૃત્વમાં તો 4 જ કોમ છે: ખેડૂત, ગરીબ, યુવા અને મહિલા. આ 4 જ સમાજ છે અને આ 4 જ સમાજને સાથે લઈને વિકાસ કરવાનો છે. અને એમનો જે મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, એ મંત્રને લઈને મારે આગળ વધવાનું છે. 36 કોમના સમાજના વિકાસની મારે ચિંતા કરવાની છે. જ્યારે હું દિલ્હીમાં જઈશ ત્યારે અધિકારીઓ જાણે હિન્દી અને અંગ્રેજીમાં ભાષામાં મારે કામ કરવાનું હશે તો મને જરા પણ તકલીફ નહીં પડે, કારણ કે હિન્દી અને અંગ્રેજી ભાષાનો મને ખૂબ બહોળો છેલ્લા 22 વર્ષથી અનુભવ છે, એટલે એમાં હું જરા પણ પાછી નહીં પડું.
મને ઘણા લોકો પૂછે છે કે બેન તમે આટલું માથે કેમ ઓઢો છો, આટલા શિક્ષિત છો તો? એટલે મારે એમને કહેવું પડે છે કે હું મારા પરિવારની અને બનાસકાંઠા જિલ્લાની પરંપરાને આગળ લઈ જવા માંગુ છું અને હું એક દિવસ માથે નથી ઓઢતી પણ રોજ માટે ઓઢું છું. અને અહીંયા હું તમારી દીકરી, બનાસની દીકરી વચ્ચે તમારી સામે આશીર્વાદ લેવા માટે આવી છું. આ ખાખીજી મહારાજના પવિત્ર ધામમાં મને આશા છે કે તમે બધા મારી સાથે રહેશો અને આશીર્વાદ આપશો. અને હું તમને અહીંયા મંદિરના પ્રાંગણમાં ખાતરી આપું છું કે તમારા વ્યક્તિગત, સામાજિક જે પણ પ્રશ્નો હશે તેના માટે તમારી દીકરી તરીકે, બનાસની દીકરી તરીકે હું તમારી જોડે ખડે પગે ઊભી રહીશ. અને હું 22 વર્ષથી સતત શિક્ષણ સાથે જોડાયેલી હોવાથી મહેનત કરવી એ તો મારો નિત્યક્રમ રહેલો જ છે. માટે મહેનત કરવામાં તો હું જરા પણ પાછી નહીં પડું. તમારા સુખ દુઃખ દરેક પ્રસંગમાં તમારી દીકરી તરીકે તમારી જોડે હું ઊભી રહીશ, તમારી વચ્ચે જ રહીશ, સતત જિલ્લાનો પ્રવાસ કરીશ અને જીત્યા બાદ પ્રજાના પ્રશ્નો માટે, કાર્યકર્તાના પ્રશ્નો માટે કાર્યાલયનો આરંભ કરીશું અને એમાં ટેકનોલોજીનો પણ ક્યાંક ઉપયોગ કરીશું કે જેથી વાવનો, છેવાડાનો, માનવીનો પ્રશ્ન પણ મારા સુધી પહોંચી શકે અને એનું નિરાકરણ લાવવાનો હું જરૂરથી પ્રયત્ન કરીશ. અંતે વધુ ન કહેતા અત્રે દૂરથી પધારેલા મારા વડીલો, ભાઈઓ નો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે મને સાંભળી શાંતિથી, એ બદલ આપનો આભાર. ખાખીજી મહારાજ સૌનું કલ્યાણ કરે, સૌને તાજા રાખે. ભારત માતા કી જય. વંદે માતરમ. હાલ તો તેઓ પ્રજાની પડખે ખડે પગે ઉભા રહીને ચૂંટણી લડવાનું એલાન કરી રહ્યા છે. દિલ્હીમાં અવાજ ઉઠાવવાનું બ્યુગલ પણ ફૂંકી રહ્યા છે. પરંતુ સામે ગેનીબેન ઠાકોર છે કે જે પણ ચૂંટણી પ્રચારમાં કોઈ કસર નથી છોડી રહ્યા. ત્યારે હવે રેખા ચૌધરીએ આજે નિવેદનો કર્યા, તેની પર ગેનીબેન શું પ્રહાર કરે છે તે હવે જોવું રહ્યું. તમને આ અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.